13.1 સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈશું, જે આ પ્રમાણે છે. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 આપેલો છે આપણને, અને ખૂટતી આવૃત્તિ હોય એ આપણે શોધવાની છે. અહીંયા ખૂટતી આવૃત્તિ F એ આપણે શોધવાની. તો સૌ પ્રથમ આપણે જોઈશું દૈનિક ખિસ્સા ભથ્થું. અહીંયા આપેલ દૈનિક ખિસ્સા ભથ્થું એ આપણો વર્ગ અંતરાલ થશે. એને આપણે વર્ગ કહીશું. વર્ગ પહેલો વર્ગ આપેલો છે 11 થી 13, બીજો છે 13 થી 15, ત્રીજો 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. અને બાળકોની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે. આવૃત્તિ જેને આપણે FI કહીએ છીએ. પહેલા વર્ગની આવૃત્તિ 7 આપેલી છે, બીજા વર્ગની 6, એ પ્રમાણે 9, 13, F 5 અને 4. આ F આવૃત્તિ આપણે શોધવાની છે. હવે પછીનું સ્ટેપ આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત જેને આપણે XI કહીએ છીએ. મધ્ય કિંમત એટલે વર્ગની મધ્ય કિંમત. અહીંયા પ્રથમ વર્ગની મધ્ય કિંમત તો 11 અને 13 ની વચ્ચે શું છે? 12. 11 અને 13 ની મધ્ય કિંમત થશે 12. એ પ્રમાણે 13 અને 15 ની 14, એ પ્રમાણે 15 અને 17 ની 16, એ પ્રમાણે 17 અને 18 ની 17 અને 19 ની 18, એ પ્રમાણે 19 અને 21 ની 20, 21 અને 23 ની મધ્ય કિંમત 22, 23 અને 25 ની મધ્ય કિંમત 24. આ આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે આ મધ્ય કિંમતમાંથી એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારીશું, જેને આપણે ધારેલો મધ્યક કહીશું. અહીંયા આપણે 18 ને ધારેલા મધ્યક તરીકે લઈશું. હવે પદ વિચલનની રીતથી આપણે આ દાખલો ગણીએ તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે UI શોધવાનું. તો UI બરાબર થશે XI માઇનસ A છેદમાં H. આપણને શોર્ટકટ રીત ખબર છે, જેને આપણે એ ધાર્યો હોય એની સામેનો UI 0 થશે. ઉપરના -1, -2, -3 અને 0 ની નીચેના પ્લસમાં 1, 2, 3. હવે પછીનું સ્ટેપ આપણું FI અને UI નો ગુણાકાર શોધવાનો છે. તો પ્રથમ વર્ગનો FI UI કેટલો થશે? તો 7 ગુણ્યા -3, 7 તરી 21, -21. બીજા વર્ગનો -12, ત્રીજા વર્ગનો -9, ચોથા વર્ગનો થશે 0. એ પ્રમાણે F ગુણ્યા 1 એટલે F થશે, પછી 10, અને અહીંયા આનો FI UI 12 થશે. હવે આપણે સૂત્ર જોઈએ પદ વિચલનનું. તો x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. અહીંયા A કેટલો આપેલો છે? એ આપણને 18 આપણે શોધ્યો, એ ધાર્યો છે. ટૂંકમાં આપેલો નથી, પણ આપણે એની કિંમત આપણે 18 ધારી છે. એ પહેલા આપણે સિગ્મા FI UI શોધી લઈશું. સિગ્મા FI UI એટલે FI UI નું જે આપણે શોધ્યું એનો સરવાળો એ આપણો સિગ્મા FI UI થશે, જેને આપણે કહીશું સિગ્મા FI UI. એ થશે F ઓછા 20 થશે. એ જ પ્રમાણે આવૃત્તિનો સરવાળો એ આપણો સિગ્મા FI કહેવાશે, જે કેટલો થશે? 44 વત્તા F થશે.
હવે આપેલ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. એ બરાબર થશે 18 વત્તા સિગ્મા FIUI મળે આપણા F-20 છેદમાં સિગ્મા FI મળે આપણે 44 વત્તા F અને વર્ગ લંબાઈ કેટલી છે? તો અહીંયા વર્ગ લંબાઈ લખીશું આપણે. વર્ગ લંબાઈને આપણે h કહેવાય. વર્ગ લંબાઈ બરાબર h, જે 2 આપેલી છે આપણે. તો એ થશે 2. અને એક્સ બાર પણ આપણને આપેલો છે 18. તો એક્સ બારની કિંમત લઈશું આપણે 18. હવે શું કરીશું? 18 બંને સાઈડથી કેન્સલ થશે, એટલે આ બાજુ રહેશે 0 બરાબર F-20 છેદમાં 44 વત્તા F ગુણ્યા 2. 2 બરાબરની આ સાઈડે આવીને 0 નીચે કેન્સલ થશે, માટે F-20 છેદમાં 44 વત્તા F બરાબર 0 ભાગ્યા 2 થશે. 2 આવવાનો 0ના છેદમાં, એટલે આપણો જવાબ 0 જ થશે. આગળ સાદુરૂપ આપતા જઈએ તો 44 વત્તા F એ બરાબરની પેલી જ બાજુ જઈને 0 જોડે ગુણાશે. તો F-20 રહેશે આ સાઈડે, બરાબરની પેલી સાઈડે 0 જોડે 44 વત્તા F ગુણાયા, પણ 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય, એટલે અહીંયા આપણને મળશે 0. હવે આપણે F ને કરતા બનાવીશું, તો F બરાબર -20 બરાબરની પેલી બાજુ જઈને +20 થશે, એટલે +20 થયા. આ આપણો જવાબ થશે. ખૂટતી આવૃત્તિ અહીંયા આપણને F બરાબર 20 મળી. સ્વાધ્યાય 13.1 નો 7મો દાખલો જોઈશું. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ppmમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં SO2 ની સાંદ્રતાનો આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા જે SO2 ની સાંદ્રતા આપેલી છે એ આપણો વર્ગ અંતરાલ થશે. એ કેમનો આપેલો છે? તો 0.00 થી 0.04, એ જ રીતે 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. અને આવૃત્તિ આપણને આપેલી છે. આવૃત્તિને આપણે કહીશું FI. આવૃત્તિ FI એ આપેલી પહેલા વર્ગ માટે 4, બીજા વર્ગ માટે 9, એ જ પ્રમાણે 9, 2, 4 અને 2. હવે પછીનું સ્ટેપ આપણું રહેશે મધ્ય કિંમત શોધવાનું. મધ્ય કિંમત એને આપણે કહીશું XI. પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે 0.02. મધ્ય કિંમત શોધવા માટે ઉર્ધ્વસીમા અને અધસીમાની સરેરાશ લેવાની. અહીંયા ઉર્ધ્વસીમા 0.04 આપેલી છે અને અધસીમા 0.00, તો એની સરેરાશ 0.02 થાય. હવે આપણે આના પછીના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગ લંબાઈ ક્રમિક ઉમેરતા જવાનું. અહીંયા વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો વર્ગ લંબાઈ અહીંયા આપેલી છે આપણને 0.04. વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમા અને અધસીમા વચ્ચેનો તફાવત, એ અહીંયા 0.04 આપેલો છે. તો ક્રમિક આપણે અહીંયા હવે વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું. તો બીજા વર્ગની મધ્ય કિંમત થશે 0.06, ત્રીજા વર્ગને 0.10, એ જ પ્રમાણે 0.14, 0.18, 0.22. આ થઈ મધ્ય કિંમત.
હવે પછીનું સ્ટેપ યુઆઈ શોધવાનું. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. અહીંયા યુઆઈ શોધવા માટે આપણે સૌપ્રથમ મધ્યક ધારવું પડશે મધ્ય કિંમતમાંથી. તો આપણે 0.14 ને મધ્યક ધારીશું. યુઆઈ શોધતા પહેલા આપણે મધ્યકનું સૂત્ર લખીશું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. હવે યુઆઈ શોધવા માટે જેના આપણે મધ્યક ધારે હોય એની સામેનો યુઆઈ 0 થશે. એ જ પ્રમાણે ઉપરનો -1, -2, -3, નીચેના 1, 2. પછીનું સ્ટેપ આપણું એફઆઈ યુઆઈ શોધવાનું. એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. પ્રથમ વર્ગ માટે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર થશે -12. બીજા વર્ગ માટે -18. ત્રીજા વર્ગ માટે -9. એ જ પ્રમાણે આનો 0 થશે, આનો થશે 4, આનો પણ થશે 4. હવે સૂત્ર બાજુ જોઈએ આપણે, તો આપણે શું જોઈએ છે? સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈના ગુણાકારનો સરવાળો જોઈએ. તો આપણે અહીંયા કરીશું એફઆઈ યુઆઈના ગુણાકારનો સરવાળો. એને કહીશું સિગ્મા એફઆઈ યુઆઈ. અને એ થાય છે -31. એ જ પ્રમાણે છેદમાં જે આપણા સિગ્મા એફઆઈ આપેલું છે એ આવૃત્તિનો સરવાળો છે. એટલે આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરીશું. આવૃત્તિના સરવાળાને સિગ્મા એફઆઈ કહીશું. સિગ્મા એફઆઈ બરાબર થશે 30, જે આપણને રકમમાં આપેલા છે. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું. એની કિંમત થાય 0.14 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈની મળી આપણને -31, સિગ્મા એફઆઈની મળી 30 અને વર્ગ લંબાઈ થવાની. વર્ગ લંબાઈ એટલે એચ. વર્ગ લંબાઈને આપણે એચ કહીએ. એચ થશે આપણું 0.04. હવે 0.14 અહીંયા વત્તા ઓછા થશે. 31 ગુણ્યા 0.04, 31 ગુણ્યા 0.04 નો જવાબ થશે 1.24. એટલે અહીંયા લખીશું આપણે 1.24 અને છેદમાં હતા 30 બરાબર 0.14 ઓછા 1.24 છેદમાં 30 નો આન્સર આવે છે અહીંયા 0.041. 0.041. હવે આપણે કરીશું બાદબાકી. 0.14 માંથી આપણે 0.041 માઇનસ કરવાના છે. 0.14 માંથી 0.041 આપણે માઇનસ કરવાના છે. એટલે આપણો આન્સર આવે છે અહીંયા 0.099. આપણો મધ્યક થશે 0.099. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. હવે આ કોષ્ટક આપેલું છે, પણ ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો. અહીંયા આપણે મધ્યક શોધીશું નહીં, બહુલક એકલો શોધીશું, કારણ કે મધ્યકના દાખલા આપણે આગળના વિડીયોમાં કરેલા જ છે કે કઈ રીતના મધ્યક કરવું અને કઈ રીતના શોધવું એ બધું. બરાબર? એટલે આપણે આ દાખલામાં, આ સ્વાધ્યાયમાં આપણે ખાલી બહુલકની રીતના દાખલા જ ગણીશું. ઓકે, તો પહેલા દાખલામાં આપણને માહિતી આપેલી છે એ પ્રમાણે ઉંમર અને દર્દીઓની સંખ્યા આપેલી છે. ઉંમર 5 થી 15, 15 થી 25, 35 થી 45 એ રીતના ઉંમરની તમને રેન્જ આપેલી છે, અંતરાલ આપેલો છે. એ પ્રમાણે દર્દીઓની સંખ્યા
અહીંયા આપણે આ માહિતીનો બહુલક શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધતા ટાઈમે આપણે યાદ શું રાખવાનું, તે જે આવૃત્તિ આપેલી હોય, અહીંયા આ વર્ગ થશે આપણો, આ વર્ગ થશે, આ થશે અને આ થશે આવૃત્તિ. બરાબર. તો જે માહિતી આપેલી હોય આમાંથી મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની આપણે. તો અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ થશે, તો આ થશે 23, એ આપણી મહત્તમ આવૃત્તિ થશે. તો મહત્તમ આવૃત્તિ જે હોય એનો જે વર્ગ હોય ને એ આપણો બહુલક વર્ગ થાય, બહુલક વર્ગ થાય. બરાબર. એટલે અહીંયા આપણે બહુલક વર્ગ કયો થશે, બહુલક વર્ગ 35 થી 45 થયો. બરાબર. હવે આપણને બહુલકનું સૂત્ર ખબર છે, બહુલક z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં h. h એટલે આપણી વર્ગ લંબાઈ. L શું, તો કે L એ જે બહુલક વર્ગ હોય આપણો એની અધસીમા, એટલે અહીંયા L કેટલો થશે, 35 થશે. એટલે L બરાબર 35. પછી h, h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી થશે, તો કે અહીંયાથી કોષ્ટક પરથી ખ્યાલ આવે છે આપણને કે વર્ગ લંબાઈ 10 છે દરેક વર્ગની, તો વર્ગ લંબાઈ થશે 10. હવે રહ્યું F1, F0 અને F2. તો એ માહિતી મહત્વની છે અહીંયા. તો આપણે જે આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ પસંદ કરી હતી 23, એ આપણો F1 થાય. પછી F2 અને F0 શોધવાની શોર્ટ ટ્રીકમાં એકની પહેલાં શું આવે, 0. તો આ એકની પહેલાં 0, તો આ માહિતી થઈ, આ આવૃત્તિ થઈ આપણી F0 કહેવાશે. એટલે F0 બનશે 21. અને એક પછી શું આવે, 2, એટલે એ થશે F2. F2 આપણો થવાનો 14. તો અહીંયા આપણને બધી જ માહિતી મળી ગઈ. F1 થયા આપણા 23, F0 21 અને F2 14. આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો સૌપ્રથમ L જોઈએ. L કેટલો હતો, 35 વત્તા F1 કેટલા છે, 23 માઇનસ F0 કેટલા છે, 21 અને છેદમાં 2F1, એટલે 2 ગુણ્યા F1 કરીને મૂકવાનું છે આપણે. એટલે F1 23 ગુણ્યા 2 કરીને ડાયરેક્ટ જ આપણે આન્સર મૂકીશું. 23 દુ 46, એટલે અહીંયા થશે 46 ઓછા F0 કેટલા, 21 અને F2 ની કિંમત આપણને આપી છે 14. ગુણાકારમાં h, વર્ગ લંબાઈ 10 આપણને આપેલી છે. હવે આનું સાદુરૂપ આપીશું. તો 35 વત્તા 23 માઇનસ 21 કેટલા થાય, 2 છેદમાં 46 માઇનસ 21, 46 માઇનસ 21 માઇનસ 14 આપણે કરવાના છે, એ થશે 11. 46 માઇનસ 21 માઇનસ 14 બરાબર થશે 11 અને કૌંસની બહાર હતો 10. હવે જોઈએ તો 35 વત્તા ઉપર અંશનો ગુણાકાર 10 ગુણ્યા 2 થઈ જશે, 10 દુ 20, એટલે અંશમાં રહેશે 20 છેદમાં 11. હવે આપણે 20 છેદમાં 11 એટલે 20 ભાગ્યા 11 કરવાનું. 20 ભાગ્યા 11 કેટલા થાય, 20 ભાગ્યા 11 થશે 1.82. 20 ભાગ્યા 11 થાય 1.82, એટલે અહીંયા થશે 35 વત્તા 1.82, એટલે આપણો જવાબ થશે 35 ને 36.82. એટલે આપેલ માહિતીનો બહુલક કયો થયો, 36.82. ત્રીજો દાખલો જોઈશું. તો આપણને ખ્યાલ આવી ગયો બહુલક શોધવા માટે શું કરવાનું. સૌપ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ શોધવાની. તો અહીંયા આપેલ આવૃત્તિ કુટુંબોની સંખ્યા આપણી આવૃત્તિ થશે. એ આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે, તો અહીંયા આપણને 40 દેખાય છે. 40 એ મહત્તમ આવૃત્તિ થશે. મહત્તમ આવૃત્તિ એ F1 કહેવાશે. એકની પહેલા 0,
એટલે આ F0 થશે. F0 થશે આપણા 24. એક પછી 2 એટલે F2 થશે 33. F1 નો જે વર્ગ હોય એટલે કે મહત્તમ આવૃત્તિ જે હોય એનો વર્ગ, મહત્તમ આવૃત્તિનો વર્ગ કયો થયો? આ. એ વર્ગને શું કહીશું આપણે? બહુલક વર્ગ કહીશું. આ થશે આપણો બહુલક વર્ગ. બરાબર. તો હવે આપણે કિંમતો શોધીએ. એ પહેલા સૂત્ર લખીશું. તો સૂત્ર Z બરાબર બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને કૌંસની બહાર ગુણ્યા H. હવે કિંમતો લખીશું આપણે બધાની. તો L એટલે બહુલક વર્ગની અધસીમા. અહીંયા બહુલક વર્ગ કયો છે? 1500 થી 2000. એટલે એની અધસીમા કઈ થશે? 1500. એટલે L બરાબર થશે 1500. પછી H આવૃત્તિ, સોરી વર્ગ લંબાઈ. H વર્ગ લંબાઈ કેટલી છે? તો દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણને દેખાય છે 500. તો H બરાબર 500 થશે. F1 એટલે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કઈ? 40. એટલે F1 બરાબર થશે 40. F0 એ પણ આપણે મેળવી લીધા છે. F0 થવાના 24 અને F2 એ 33 આપણે મેળવી છે. હવે આ બધી આપણે કિંમતો સૂત્રમાં મૂકીશું. તો Z બરાબર L પ્લસ, હવે L ની કિંમત કેટલી? હવે L ની કિંમત 1500. તો L બરાબર મૂકીશું 1500 વત્તા કૌંસમાં F1 કેટલા છે? 40 માઇનસ F0 24 છેદમાં 2F1. F1 40 હતા, એનો 2 જોડે ગુણાકાર કરીને આપણે ડાયરેક્ટ જ મૂકીશું. 40 ગુણ્યા 2 એટલે 80 ઓછા F0 24 ઓછા F2 33. ગુણાકારમાં H કેટલા? 500. હવે આનું સાદુરૂપ આપીશું. તો 1500 વત્તા 40 માઇનસ 24 કેટલા થશે? 40 માઇનસ 24 થશે 16 છેદમાં આપણે 80 માઇનસ 24 અને માઇનસ 33 કરવાના છે. એ થવાના 23 ગુણ્યા 500. હવે આપણે 16 નો ગુણાકાર 500 જોડી કરીશું. માટે બરાબર કરીને લખીશું 1500 વત્તા 16 ગુણ્યા 500 કરવાના છે આપણે. 16 ગુણ્યા 500 કેટલા થશે? 8000. 16 પંચા 80 અને 2 0 એટલે 8000 થશે છેદમાં 23. 8000 છેદમાં 23 નો આપણે જવાબ મેળવવો પડશે. એટલે આપણે લખીશું 1500 વત્તા 8000 છેદમાં 23. એ મળે છે આપણને 347.82. બરાબર. એટલે આનો જવાબ આવશે 1500 વત્તા 347. એટલે 15 ને 1847. 1847.82 જવાબ આવશે. આ આપણો આપેલ માહિતીનો બહુલક થશે. પાંચમો દાખલો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે. એટલે અહીંયા નોંધાવેલ રન અને અહીંયા બેટ્સમેનોની સંખ્યા આપેલી છે આપણને. આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. તો અહીંયા બેટ્સમેનોની સંખ્યા એ આપણું શું થશે? આવૃત્તિ થશે. આવૃત્તિ. આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની હોય. તો આ બધી આવૃત્તિમાંથી મહત્તમ આવૃત્તિ કઈ છે? 18. તો એ મહત્તમ આવૃત્તિ આપણી F1 થશે. મહત્તમ આવૃત્તિને શું કહીશું આપણે? F1. એ મહત્તમ આવૃત્તિ F1 નો વર્ગ એ બહુલક વર્ગ થશે. એટલે બહુલક વર્ગ અહીંયા 4000 થી 5000 એ આપણો બહુલક વર્ગ થશે. બહુલક વર્ગ. હવે
F1ના આગળના વર્ગની આવૃત્તિ એ F0 થશે, એટલે અહીંયા F0 4 થશે, અને F1ના પછીના વર્ગની આવૃત્તિ એ F2 કહેવાશે, એટલે F2 બરાબર થશે 9. હવે આપણે સૂત્ર જોઈશું બહુલકનું. તો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. તો આ બધી કિંમતો આપણે હવે શોધીશું. તો અહીંયા એલની કિંમત શું થાય? તો એલની કિંમત એટલે બહુલક વર્ગ. આગળના દાખલામાં આપણે જોઈએ પ્રમાણે બહુલક વર્ગની અધસીમા. અહીંયા બહુલક વર્ગની અધસીમા કેટલી છે? તો 4000. 4000 એ આપણો એલ થશે. 4000 એ એલ થશે. એલ બરાબર 4000. હવે એચ એટલે કે વર્ગ લંબાઈ જોઈશું. તો વર્ગ લંબાઈ દરેક વર્ગની કેટલી છે? વર્ગ લંબાઈ દરેક વર્ગની તમને વર્ગ લંબાઈ દેખાય છે 1000. તો અહીંયા આ દરેક વર્ગની વર્ગ લંબાઈ 1000, એટલે એચ બરાબર આપણે લઈશું 1000. હવે F1. તો F1 એટલે મહત્તમ વર્ગની આવૃત્તિ. F1 એટલે મહત્તમ આવૃત્તિ. તો F1 કેટલા છે? 18. F0 એટલે જે F1 હોય એના આગળના વર્ગની આવૃત્તિ એ આપણને આપેલી છે 4. F2 એ મહત્તમ આવૃત્તિના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે 9 અહીંયા આપણને આપેલી જ છે. ઓકે, તો હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો Z બરાબર L. એલની કિંમત કેટલી? 4000. 4000 વત્તા કૌંસમાં F1. F1 કેટલા છે? 18 ઓછા F0 4 છેદમાં 2F1. F1 18 હતા, આપણે જોઈએ 2F1 એટલે ડાયરેક્ટ 18 દૂ 36 કરીને મૂકીશું આપણે. 36 ઓછા F0 કેટલા? 4 ઓછા F2 9 ગુણ્યા H 1000. સાદુરૂપ આપીશું આનું. બરાબર 4000 વત્તા 18માંથી 4 જાય તો 14 રહેશે, અને છેદમાં 36માંથી 4 બાદ કરવાના છે અને 9 બાદ કરવાના છે. 36માંથી 4 બાદ કરવાના છે અને 9 બાદ કરવાના છે. તો કેટલું રહેશે? અહીંયા 23 રહેશે. ગુણાકારમાં 1000 તો હતા જ. હવે 14નો 1000 જોડે ગુણાકાર થઈને 14000 થશે, એટલે આગળ બરાબર 4000 વત્તા અહીંયા થશે 14000 છેદમાં 23. 14000 છેદમાં 23 એટલે 14000 ભાગ્યા 23 કેટલા થાય? 14000 ભાગ્યા 23 થશે 608.695. 608.695. એટલે આને તમે 608.7 લઈ શકો. 608.7 આપણે લઈ શકીએ. અને આગળ હતું 4000, એટલે આનો ફાઇનલ જવાબ થશે 4608. 4608.7. આ આપણો આપેલ માહિતીનો બહુલક થશે. બીજો દાખલો જોઈશું. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધવાના છે. તો અહીંયા આપણને મધ્યસ્થ આપેલો છે. એના પરથી x અને y જે ખૂટતી આવૃત્તિ કરી x અને y એના મૂલ્યો શોધવાના, એની કિંમત શોધવાની છે અહીંયા. તો આપણું પ્રથમ સ્ટેપ રહેશે CF શોધવાનું. આપણી જોડે વર્ગ આપેલો છે, વર્ગ અહીંયા આપેલો છે, આવૃત્તિ પણ આપેલી છે, આવૃત્તિ F. તો આપણું CF જે બાકી રહ્યું આપણે શોધીશું. તો CF કઈ રીતના શોધવું એ આપણને ખ્યાલ જ છે. CF માટે પ્રથમ વર્ગના CF માટે જે આવૃત્તિ હોય એ જ CF થશે. એટલે અહીંયા પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી? 5 હતી, એ જ આપણો CF બનશે. એટલે 5 જ CF થશે પહેલા વર્ગ માટે. બીજા વર્ગ માટે CF શોધવો હોય તો એમાં એના પછીના વર્ગ બીજા વર્ગની આવૃત્તિ ઉમેરવાની 5માં,
એટલે અહીંયા થશે 5 વત્તા એક્સ. પછી આમાં તમે 20 ઉમેરશો એટલે તમને મળશે 25 વત્તા એક્સ એ ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ. આમાં ઉમેરશો એટલે 40 વત્તા એક્સ થશે. પછી આમાં વાય ઉમેરશો એટલે 40 વત્તા એક્સ વત્તા વાય તમને મળશે. પછી આમાં 5 ઉમેરશો એટલે 45 વત્તા એક્સ વત્તા વાય મળશે. હવે આપણને ખ્યાલ છે કે છેલ્લા વર્ગની આવૃત્તિ હોય, છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ એ કુલ આવૃત્તિ જેટલી હોય. એટલે કુલ આવૃત્તિ કેટલી હતી? 60. એટલે છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ કેટલી મળી? 45 વત્તા એક્સ વત્તા વાય. એટલે આપણે કહી શકીએ કે 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60 થાય. આગળના દાખલામાં આપણે જોયું કે છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ જે મળે આપણને એ કેટલી હોય? કુલ આવૃત્તિ જેટલી હોય. આ કુલ આવૃત્તિ આપણને 60 આપેલી છે, એટલા માટે 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60 થશે. તો એક્સ વત્તા વાય બરાબર કેટલા થશે? તો એક્સ વત્તા વાય બરાબર 60 માઇનસ 45 એટલે 15 થશે. આ આપણું સમીકરણ 1 થઈ ગયું. હવે મધ્યસ્થનું સૂત્ર આપણે લઈશું. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો સૌપ્રથમ તો આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. તો અહીંયા મધ્યસ્થ વર્ગ એટલે શું? તો મધ્યસ્થ વર્ગ એટલે જે વર્ગ હોય એની વચ્ચે મધ્યસ્થની કિંમત રહેલી હોય. અહીંયા મધ્યસ્થ કેટલો આપેલો છે આપણને? 28.5. એનો મતલબ કે 28.5 એ કયા વર્ગની વચ્ચે આવે છે? તો 20 અને 30ની વચ્ચે. એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ થશે. હવે મધ્યસ્થ વર્ગની જે અધસીમા હોય એને શું કહીશું? આપણે એલ કહીશું. એ આપણે આગળના દાખલામાં જોયું. એટલે એલ બરાબર કેટલા મળશે? 20. મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, સંચય આવૃત્તિ એ આપણી CF થશે. તો અહીંયા CF બરાબર, તો મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગની CF એટલે કેટલા મળશે? CF 5 વત્તા એક્સ. એટલે CF બરાબર થશે 5 વત્તા એક્સ. એ રીતના બીજી કિંમત F શોધવાની છે. તો F એટલે શું? તો જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એને આપણે F કહીશું. એટલે કેટલા છે? 20. મધ્યસ્થ વર્ગની આવૃત્તિને આપણે F કહીશું. એટલે અહીંયા 20 એ F થશે. હવે H ની કિંમત આપણને ખબર જ છે. H એટલે વર્ગ લંબાઈ એ 10 આપેલી જ છે. અહીંયા આપણને દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણને 10 અહીંયા દેખાય જ છે. એટલે H બરાબર થશે 10. હવે આપણે બધાની કિંમતો સૂત્રમાં મૂકીશું. તો M એટલે મધ્યસ્થ, એની કિંમત આપણને આપેલી છે 28.5. એટલે M બરાબર લઈશું આપણે 28.5 બરાબર એલની કિંમત કેટલી છે? 20. તો એલ બરાબર લઈશું 20 વત્તા n/2. n/2 એટલે આ n હતા આપણા, આને શું કહેવાશે? n. એટલે n/2 મળશે આપણા, n/2 બરાબર મળશે 30. એટલે n/2 ની કિંમત લઈશું અહીંયા 30 ઓછા CF ની કિંમત 5 વત્તા એક્સ. અહીંયા ઓછા કરવાના છે, આપણે કૌંસ લઈશું 5 વત્તા એક્સ કૌંસમાં લઈશું, અને છેદમાં F એ કેટલા છે? 20, અને ગુણાકારમાં H એની કિંમત થાય 10. હવે સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપવા માટે આપણે 20 ને પહેલા બરાબરની આ બાજુ લાવીશું. એટલે આ 20 ને આપણે આ સાઈડ લાવીશું તો શું થશે? -20 થશે. એટલે 28.5 માંથી 20 માઇનસ થશે. એટલે 28.5 ઓછા 20 કેટલા થશે? 8.5 રહેશે અહીંયા. તો 8.5 બરાબર અહીંયા જોઈએ તો 30. પહેલાં આપણે છેદ ઉડાડી દઈએ ઉડતા હોય તો અહીંયા 10 × 20 બરાબર. તો અંશમાં રહેશે 30. હવે કૌંસ છૂટો કરીશું એટલે માઇનસનું પ્લસ થશે, પ્લસનું માઇનસ. એટલે 5 હતા એ માઇનસ થઈ જશે, એક્સ હતા એ પણ માઇનસ થઈ જશે. છેદમાં રહેશે 2. 2 ને શું કરીશું આપણે? બરાબરની આ બાજુ લાવીશું. એટલે કઈ જશે? અહીંયા આના ગુણાકારમાં 8.5 જોડે 2 ગુણાઈ જશે. એટલે 8.5 ગુણ્યા 2 કેટલા થશે? 8 દુ 16 ને 1 17 થશે. એટલે બરાબરની આ બાજુ શું રહેશે? 17 બરાબર. અહીંયા 30 માંથી 5 જાય તો કેટલા થાય? 25.
એટલે 25 રહેશે ઓછા એક્સ તો ખરા જ, બરાબર. હવે આપણે એક્સ શોધવાનો છે. એક્સ શોધવો હોય તો શું કરીશું, એક્સને કરતા બનાવીશું એટલે બરાબરની એક સાઈડ લઈશું અને બીજા અચળ કિંમતોને બરાબરની એક સાઈડ લઈશું. તો એક્સને આપણે આ સાઈડ લઈએ, 17 આ સાઈડ લઈ લઈએ, બરાબર. હવે એક્સને આ સાઈડ બરાબરની આ બાજુ લાવીશું તો માઇનસનું શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે પ્લસ એક્સ થઈ ગયા. હવે આ બાજુ 25 તો હતા જ, 17ને આપણે બરાબરની આ સાઈડ લાવીએ એટલે -17 થાય. 25 - 17 કેટલા થાય, 8. એ આપણો એક્સ થશે, એટલે એક્સ બરાબર કેટલા થવાના, 8 થવાના. હવે સમીકરણ એક આપણું જે હતું એમાં એક્સની કિંમત મૂકીશું. તો એક્સ વત્તા વાય બરાબર 15 આ સમીકરણ એક હતું. એમાં એક્સની કિંમત 8 મૂકીશું, માટે 8 વત્તા વાય બરાબર 15 થશે. વાયના કરતા બનાવીશું તો 8ને આપણે બરાબરની આ સાઈડે લાવવો પડે, તો એ 15માંથી માઇનસ થશે. 8ને બરાબરની આ સાઈડ લાવીશું એટલે એ -8 થવાના, એટલે 15માંથી 8 માઇનસ થશે, એટલે કેટલા થવાના, 15 - 8 એટલે 7. એટલે વાયની કિંમત મળી આપણને 7. આ આપણો જવાબ થયો. સ્વાધ્યાય 13.3નો ત્રીજો દાખલો જોઈશું. એક જીવન વીમા એજન્ટે 11 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવાની છે. એટલે આપણે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. હવે મિત્રો તમે એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે મધ્યસ્થ શોધવાનું કીધું હોય ત્યારે આપણી જોડે શું હોવું જોઈએ, 3 માહિતી આપણી જોડે હોવી જોઈએ. એક વર્ગ હોવો જોઈએ, આવૃત્તિ હોવી જોઈએ અને ત્રીજું સંચયી આવૃત્તિ હોવી જોઈએ. સંચયી આવૃત્તિ, આ 3 માહિતી હોવી જોઈએ. સંચય આવૃત્તિને આપણે CF પણ કહીએ છીએ. આ 3 માહિતી હોય તો આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. હવે અહીંયા જોઈએ તો આપણને વર્ગ આપેલો નથી, 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી એ પ્રમાણે માહિતી આપેલી છે. પણ આપણી જોડે શું હોવું જોઈએ, વર્ગ. તો પહેલાં આપણે વર્ગ શોધવો પડશે. પછી બીજી વાત ધ્યાન રાખવાની કે જ્યારે થી ઓછા અથવા થી વધુ આ પ્રકારની માહિતી આપેલી હોય અને જ્યારે એની સામે આ પ્રકારની માહિતી આપેલી હોય એની સામે જે તમને માહિતી આપેલી હોય એ કઈ હોય, હંમેશા સંચય આવૃત્તિ જ હોય. અને વર્ગની સામે જે આપેલી હોય એ આવૃત્તિ હોય. અમુક દાખલામાં શું હોય છે, તમને વર્ગ આપેલો હોય જેમ કે 20થી 30, 40થી 50 અને એની સામે તમને કંઈક 5 આપેલા અથવા તો 7 આપેલા, આ રીતના માહિતી આપેલી હોય તો આ વર્ગ હોય, આને વર્ગ કહીશું આપણે. અને અહીંયા જે આપેલું હોય એ આવૃત્તિ થશે આપણી. એટલે યાદ શું રાખવાનું છે આપણે કે જે વર્ગની સામે જે માહિતી હોય એ આવૃત્તિ હોય, હંમેશા આવૃત્તિ જ હોય. અને થી ઓછા અથવા થી વધુની સામે જે માહિતી આપેલી હોય એની જોડે જે માહિતી આપેલી હોય એ કઈ હોય, સંચયી આવૃત્તિ જ હોય. એટલે આ દાખલામાં આપણને ખાલી સંચયી આવૃત્તિ એકલી જ આપેલી છે. આપણે 3 વસ્તુ મધ્ય શોધવા માટે જોઈએ એમાંની સંચયી આવૃત્તિ એકલી જ આપણને આપેલી છે. આ થશે આપણી સંચયી આવૃત્તિ CF. તો આપણે વર્ગ અને આવૃત્તિ શોધવાની રહી. તો આપણે વર્ગ અને આવૃત્તિ શોધીશું. એ શોધ્યા પછી આપણે મધ્યસ્થની ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણે વર્ગ શોધીશું. વર્ગ. તો હવે એ ધ્યાન રાખવાની વાત છે કે 20થી ઓછા, 25થી ઓછા અથવા તો થી ઓછા વાળામાં જે આપણને આ સંખ્યાઓ આપેલી હોય એ શું હોય, હંમેશા ઉર્ધ્વ સીમાઓ હોય. વર્ગની ઉર્ધ્વ સીમાઓ, આ બધી વર્ગની કઈ છે, ઉર્ધ્વ સીમાઓ છે. એટલે આપણને વર્ગમાં શું હોય, આપણા કોઈ પણ વર્ગમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા હોય, બરાબર. એમાંની આ બધી મળી ગઈ આપણને ઉર્ધ્વ સીમાઓ. તો આપણે ઉર્ધ્વ સીમાઓ પહેલા લખીશું. પહેલા વર્ગ માટે 20, બીજા વર્ગ માટે 25, આ બધી આપણે ઉર્ધ્વ સીમાઓ લખીએ છીએ. આ માઇનસ નથી હો, આ રેન્જ માટે આપણે એડવાન્સમાં લખ્યું છે. પછી 35, 40 એ પ્રમાણે
45, 50, 55 અને 60. બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા હોય એ એના પછીના વર્ગની અધસીમા થાય. એટલે આપણે નીચેથી ચાલુ કરીએ. આ વર્ગની જે અધસીમા હોય એ એના પછીનો વર્ગ એટલે કે આ વર્ગ એની અધસીમા થાય. એટલે આની અધસીમા કઈ થવાની? 55. પછી એ જ પ્રમાણે અહીંયા આ વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય 50 એ એના પછીનો વર્ગ એની કઈ થવાની? અધસીમા થવાની. એટલે આની અધસીમા કઈ થશે? 50. એ જ પ્રમાણે આપણે આની અધસીમા 45 થશે, આની થશે 40, આની થશે 35, આની થશે 30, આની થશે 25, આની થશે 20. પછી આની આપણને અધસીમા ખ્યાલ નથી આવતી એટલે આપણે શું કરીશું? ડાયરેક્ટ આને 20 થી ઓછા જ લખી નાખીશું. એટલે અહીંયા લખીશું 20 થી ઓછી. આ થઈ ગયો આપણો વર્ગ. હવે આપણે આવૃત્તિ શોધીશું. આવૃત્તિ શોધતા પહેલા આપણે સંચય આવૃત્તિ જે આપણને આપેલી છે એ પણ આપણે લખી દઈશું. અહીંયા સંચય આવૃત્તિને CF કહીશું. CF પહેલા વર્ગ માટે કેટલી છે? 2, બીજા વર્ગ માટે 6, એ પ્રમાણે 24, 45, 78, પછી 89, 92, 98, છેલ્લા વર્ગ માટે 100. આ થઈ સંચય આવૃત્તિ. હવે આવૃત્તિ શોધવા માટે શું કરીશું? તો આપણને ખ્યાલ છે કે પ્રથમ વર્ગ જે હોય એની સંચય આવૃત્તિ અને આવૃત્તિ સરખી હોય. આવૃત્તિને આપણે પણ કહીએ છીએ એટલે પણ અહીંયા લખીશું. તો પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી હોય તો અહીંયા આની આવૃત્તિ કઈ થશે? 2, કેમ કે આની સંચય આવૃત્તિ 2 હતી. હવે શું કરવાનું? તો બીજા વર્ગની આવૃત્તિ શોધવી હોય તો આપણે જે 6 હતા એટલે કે બીજા વર્ગની જે સંચય આવૃત્તિ હતી અહીંયા 6 એમાં ઉપરનું માઇનસ કરવાનું. ઉપરની જે સંચય આવૃત્તિ હોય માઇનસ કરવાની. એટલે 6 માંથી 2 માઇનસ કરીએ તો કેટલા રહેશે? 4. એ આપણી બીજા વર્ગની આવૃત્તિ થશે. એ જ પ્રમાણે ત્રીજા વર્ગની શોધવી હોય તો ત્રીજા વર્ગની જે સંચય આવૃત્તિ હતી એમાંથી ઉપરના વર્ગની માઇનસ કરવાની, ઓછી કરવાની. તો 24 માંથી 6 જાય તો 18, એટલે 18 થશે આની આવૃત્તિ. એ જ પ્રમાણે આગળના વર્ગની શોધવી હોય તો આમાંથી એના ઉપરના વર્ગની માઇનસ કરવાની. 45 માંથી 24 માઇનસ થાય તો કેટલા રહેશે? 21. એ જ પ્રમાણે તમારે આગળ ચાલ્યા કરવાનું. યાદ શું રાખવાનું? જે વર્ગની આવૃત્તિ શોધવી હોય એ વર્ગની સંચય આવૃત્તિમાંથી ઉપરના વર્ગની જે સંચય આવૃત્તિ હોય એ માઇનસ કરવાની. 78 માંથી 45 માઇનસ કરો તો કેટલા મળશે? 28 ને 33, એટલે અહીંયા થશે 33. એ રીતના આની શોધવી હોય તો 89 માંથી તમે 78 માઇનસ કરો તો કેટલા મળશે આપણને? 11. એ રીતના આની શોધવી હોય, આ વર્ગની 45 થી 50 વર્ગની શોધવી હોય તો આપણે 92 માંથી 89 માઇનસ કરીશું. જે વર્ગની શોધવાની હોય એ વર્ગની સંચય આવૃત્તિમાંથી એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણે માઇનસ કરવાની રહેશે. તો 92 માંથી 89 માઇનસ કરશો તો તમને 3 મળશે. એ જ પ્રમાણે આની થશે 6, આની થશે 2. હવે યાદ રાખવાનું શું છે કે જે આવૃત્તિ F હોય આપણી એનો સરવાળો કેટલો થાય? n જેટલો થાય. એનો સરવાળો કેટલો હોવો જોઈએ? તો કે જે સંચય આવૃત્તિ છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ હોય ને એટલો થવો જોઈએ. તો આપણે ચેક કરી લઈએ કે એનો સરવાળો એટલો થાય છે કે નહીં. 4 ને 2 6, 18 ને 6 24, 24, 25, 45, 45 ને 3 48, 48, 78, 78, 89, 10 89, 89, 92, 92, 6 98, 98, 2 100. એટલે કુલ આવૃત્તિ 100 મળી, જે આપણી છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ બરાબર થયું. એટલે આપણી ગણતરી આટલી સુધી સાચી છે. હવે આપણે શું કરીશું? હવે આપણે આ રકમવાળું ટેબલ છે એને આપણે
કાઢી નાખીએ અને એની જરૂર નથી હવે, એટલે આપણે આને અહીંયાથી અહીંયા લઈ લઈશું. હવે તો આ થઈ ગયું આપણું દાખલાનું ટેબલ. આપણે જે મધ્યસ્થ ગણવા માટે જે માહિતીની જરૂર હોય, વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ CF, એ આપણે શોધી લીધી. હવે શું કરવાનું? તો આપણે શું કરીશું? પ્રથમ તો સૂત્ર લખીશું. પહેલાં તો સૂત્ર, મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો આ બધી કિંમત એટલે કે L, n/2, CF, F અને H આપણે શોધીશું. એ શોધવા માટે આપણે સૌપ્રથમ n/2 શોધીશું. n/2 કેટલા થાય? તો કે n હતા 100, એટલે 100 ભાગ્યા 2 બરાબર કેટલા મળશે આપણને? 50 મળશે. આ 50 જે મળ્યા એ આપણે સંચય આવૃત્તિમાં જોવાના કે એ 50 એ કઈ બે સંચય આવૃત્તિની વચ્ચે આવેલા છે. તો 50 એ 45 અને 78, 45 અને 78 ની વચ્ચે 50 હોય તો એ બે સંચય આવૃત્તિમાંથી જે મોટી હોય એ સંચય આવૃત્તિ પસંદ કરવાની. આપણે અહીંયા કઈ મળી? 78. ફરીથી n/2 કરે 100 છેદમાં 2 એટલે 50 મળે. 50 એ સંચય આવૃત્તિમાં કઈ બે સંચય આવૃત્તિની વચ્ચે છે એ ચેક કરવાનું અને એમાંથી મોટી સંચય આવૃત્તિ હોય એ પસંદ કરવાની. આપણે અહીંયા મોટી સંચય આવૃત્તિ કઈ મળી? 78. તો એનો જે વર્ગ હોય, અહીંયા કયો મળ્યો એનો વર્ગ? 35 થી 40. તો એનો વર્ગ જે હોય 35 થી 40 એ આપણો મધ્યસ્થી વર્ગ થશે. બરાબર? એટલે અહીંયા મધ્યસ્થ વર્ગ કયો મળ્યો? મધ્યસ્થ વર્ગ મળ્યો, મધ્યસ્થ વર્ગ 35 થી 40 મળ્યો. બરાબર? હવે આપણે બધી કિંમતો શોધીશું. હવે જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાને L કહીશું આપણે. મધ્યસ્થ વર્ગ અહીંયા હતો, એની અધસીમા કઈ છે? 35, એટલે એ થશે આપણો L. L બરાબર 35. પછી n/2 તો આપણે શોધી નાખ્યા. હવે CF, તો જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે આવ્યા, એ શું થશે? CF થશે. તો અહીંયા CF બરાબર થશે 45. અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ આપણું F થશે. એટલે F બરાબર થશે અહીંયા 33. પછી રહ્યો H, તો H થશે 5. H એટલે વર્ગ લંબાઈ આપણને દેખાય જ છે કે વર્ગ લંબાઈ 5 થાય છે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. M બરાબર L, L ની કિંમત કેટલી હતી? 35. એટલે 35 વત્તા n/2 કેટલા છે? 50 ઓછા CF હતા 45 છેદમાં F હતા 33 ગુણ્યા H એ 5 હતા. હવે સાદુરૂપ આપીશું આપણે. તો 35 વત્તા 50 માંથી 45 જાય તો કેટલા રહેશે? 5 રહેશે ઉપર અંશમાં અને છેદમાં 33 ગુણાકારમાં 5 હતા. હવે 5 અને 5 નો ગુણાકાર થશે. તો 35 વત્તા 5 ગુણ્યા 5 કેટલા થશે? 25 છેદમાં 33 બરાબર 35 વત્તા 25 છેદમાં 33. 25 છેદમાં 33 નો જવાબ કેટલો આવશે? 25 છેદમાં 33 નો જવાબ આવે છે 0.757. એટલે આપણે એને 758 પણ લઈ શકીએ. 0.757 અને આગળ પાંચડો. તમે આના 3 દશાંશ પછી એટલે કે પોઈન્ટ પછી 3 અંક લેવા હોય તો આમાં તમે 1 ઉમેરી શકો એટલે 758 કરી શકો. 2 અંક લેવા હોય તો તમારે અહીંયા 5માં 1 ઉમેરીને તમે 76 કરી શકો. પોઈન્ટ પછી કેટલા અંક લેવા છે એના પર આધાર રાખે તમારે. જો પોઈન્ટ પછી તમારે 3 અંક લેવા હોય અને આગળની સંખ્યા જો 5 અથવા 5 થી મોટી હોય તો તમારે શું કરવાનું? આગળમાં 1 એડ કરી દેવાનું, 1 ઉમેરી દેવાનું. અહીંયા 5 છે એટલે આપણે 7 ના 8 કરી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે 758 કરીશું. 758.
તો 35 + 0.758 એટલે 35.758 એ આપણો આપેલી માહિતીનો મધ્યસ્થ થશે. પાંચમો દાખલો જોઈશું. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. તો અહીંયા આયુષ્ય કલાકમાં અને ગોળાઓની સંખ્યા. તો આ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે. તો અહીંયા વર્ગ આપેલો છે અને વર્ગની જોડે આવૃત્તિ આપેલી છે, એટલે આ થશે એફ. તો આપણે સંચય આવૃત્તિ શોધવાની રહેશે. હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું CF. પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ એ પ્રથમ વર્ગની આવૃત્તિ જેટલી જ હોય, એટલે પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ કેટલી થવાની? 14. હવે બીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય તો આપણે એને બીજા વર્ગની આવૃત્તિમાં ઉમેરીશું, એટલે કે 56 માં 14 ને ઉમેરીશું. કેટલા થશે? 70. બીજા વર્ગની સંચય આવૃત્તિ મળી આપણને 70. એ જ પ્રમાણે ત્રીજા વર્ગની શોધવી હોય તો એને 60 માં ઉમેરો તમે, એટલે કેટલા થશે? 130. ચોથા વર્ગ માટે થશે 216. એ જ પ્રમાણે પાંચમા વર્ગની થશે 290. છઠ્ઠા વર્ગની થશે 352. અને છેલ્લા વર્ગની થશે 400. આપણે સંચય આવૃત્તિ શોધવા માટે શું કરવાનું? પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ પણ ખબર જ છે. પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ એ આવૃત્તિના પ્રથમ વર્ગની આવૃત્તિ બરાબર હોય. બીજા વર્ગની શોધવા માટે આપણે એને બીજા વર્ગની આવૃત્તિમાં ઉમેરવાનું, એટલે 70 મળશે. 70 ને 60 માં એડ કરો એટલે તમને 130 મળે. 130 ને 86 માં એડ કરો એટલે તમને 216 મળશે. 216 ને 74 માં ઉમેરો એટલે તમને 290 મળશે. 290 ને 62 માં ઉમેરો એટલે તમને 352 મળશે. 352 ને 48 માં ઉમેરો એટલે તમને 400 મળશે. આ પ્રમાણે સંચય આવૃત્તિ મળશે. હવે આપણે સૂત્ર લખીશું મધ્યસ્થનું. મધ્યસ્થ m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણાકારમાં H. સૌપ્રથમ આપણે n શોધીશું, n/2 શોધીશું. સૌપ્રથમ આપણે n/2 શોધીશું. તો n ની કિંમત કેટલી હતી? તો n એટલે આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો અહીંયા આપણને આપેલો છે કેટલો? 400. એટલે n બરાબર થશે 400. n/2 એટલે n છેદમાં 2. n હતા 400 છેદમાં 2 એટલે 400 ભાગ્યા 2 થાય 200. હવે આ 200 મળ્યા એ CFમાં કઈ બે CF ની વચ્ચે આવેલા છે? તો 200 એ 130 અને 216 ની વચ્ચે આવેલા છે. 130 અને 216 ની વચ્ચે 200 આવેલા છે. તો એ બંનેમાંથી, એટલે કે 130 અને 216 માંથી મોટી CF કઈ, એટલે મોટી સંચય આવૃત્તિ કઈ? 216. તો એ 216 નો વર્ગ એટલે કે 3000 થી 3500 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. હવે મધ્યસ્થ વર્ગની અધસીમાને આપણે L કહીએ છીએ, એટલે L બરાબર થશે 3000. L બરાબર થશે 3000, કારણ કે મધ્યસ્થ વર્ગની અધસીમા કઈ છે? 3000. પછી CF. તો CF બરાબર જે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની, મધ્યસ્થ વર્ગ આપણો આ હતો, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 130. મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગ કયો થયો? 2500 થી 3000. એની સંચય આવૃત્તિ થશે 130. એટલે CF આપણું થશે અહીંયા 130. પછી આપણે શોધીશું F. તો F એટલે જે મધ્યસ્થ વર્ગ હોય એની જ આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ થશે? 86. એટલે 86 એ F થશે. અને H. તો H બરાબર વર્ગ લંબાઈ, જે અને H બરાબર વર્ગ લંબાઈ જે 500 થશે.
હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો એમ બરાબર એલ કેટલા હતા? 3000 વત્તા કૌંસમાં n/2 એટલે n/2 ની કિંમત 200 ઓછા CF ની કિંમત 130 અને છેદમાં F ની કિંમત હતી 86 ગુણાકારમાં H 500. હવે આનું સાદુરૂપ આપીશું તો 3000 વત્તા 200 માંથી 130 જાય તો કેટલા રહેશે? 70 છેદમાં 86 ગુણ્યા 500. આગળ સાદુરૂપ કરતા જઈએ તો 3000 વત્તા 70 ગુણ્યા 500 એટલે 7 5 35,000 છેદમાં 86 બરાબર 3000 વત્તા 35,000 છેદમાં 86. 35,000 ભાગ્યા 86 એનો જવાબ મળે છે આપણને 406.98. સરવાળો કરીશું તો 3406.98 એ આપણો આપેલ માહિતીનો મધ્યસ્થ થશે.